પાલનપુર પહોંચેલી જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા। રાજ્યમાં અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર મળતો નથી। અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું છે। સરકારી ભરતી થતી નથી અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના નામે શોષણ થાય છે। પીવાનું પાણી મળતું નથી, પણ દારૂ અને ડ્રગ્સનું દૂષણ પાલનપુરમાં વધી ગયું છે। દારૂ અને ડ્રગ્સના કારણે યુવાધનની સાથે સાથે અનેક પરિવારો પણ બરબાદ થઈ રહ્યા છે। ચમરબંધીને નહીં છોડીએ એવું ભાષણ આપનારા ગૃહમંત્રી જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે। સાથે જ રાજ્ય સરકારે પ્રોએક્ટિવ થઈને દારૂબંધીનો કડક અમલ થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ। અને મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલી અને લોકોની સમસ્યાને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાવ થરાદ જિલ્લાના ધરણીધરથી યાત્રાની શરૂઆત થઈ હતી અને ત્રીજા દિવસે તે ઇકબાલગઢ થઈને પાલનપુર પહોંચી હતી। અહીંયા કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય, કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય, જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે। તમે જે પગાર મેળવો છો, તમે જે સુવિધા મેળવો છો એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ, જનતાની તકલીફને દર્દ જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે। એના કારણે આજે 75 વર્ષ પછી પણ અમારે રિનોવેશન માટે રાહ જોવી પડે છે। પણ તમારા પાપે આજે પાલનપુરમાં જે બ્રિજ તૂટી ગયેલો ને 3 જણ મૃત્યુ પામેલા એ આવા કમલમના ભ્રષ્ટાચારના પાપે જ આ કામો થયા છે। એટલે એવું અમે ક્યારેય લોકોની હાઈ લેવાનું કામ નથી કર્યું કે લોકોને નુકસાન થાય અને કોંગ્રેસ મજબૂત થાય, એવું અમે ક્યારેય કર્યું નથી। કે ચૂંટણી હોય તો તમારી ગેર રાખવાની, ચૂંટણી ફટી જાય એટલે પછી તમે દુશ્મન નહીં એનો ભાજપમાં ભાઈ અત્યારના ભક્તને ભક્ત આખા દેશમાં તમે ગમે એટલું કોઈ વ્યક્તિ ખોટું કરે પણ ભાજપમાં છે તો કોઈ તપાસ ના કરવાની। જો કોંગ્રેસમાં કે વિરોધ પક્ષમાં હોય તો બધું ખોટું ના કરે, એને ગમે ખોટી નોટિસો ગમે રીતે હેરાન